So hello everyone, today we learn about the transport of substance across the cell membrane. કે જનરલી સેલ ખબર જ છે એ સેલ આવેલો આપણું બોડી છે એ મેક્સિમમ સેલનું બનેલું છે. સેલ ભેગા મળીને છે એ ટિશ્યુ બનાવે એન્ડ ટિશ્યુ ભેગા મળીને છે એ ઓર્ગન બનાવે. બટ આ સેલ છે બરાબર એની આઉટસાઇડ છે સેલ મેમ્બ્રેન આવેલું હોય છે, જેનું સ્ટ્રક્ચર અહીંયા બતાવેલું છે. સો ધીસ ઇઝ ધ સેલ મેમ્બ્રેન. આ સેલની આઉટસાઇડ છે અને આ છે એ સેલની ઇનસાઇડ છે. જો સેલની આઉટસાઇડ અને ઇનસાઇડ આ સબસ્ટન્સ એક્સચેન્જ કરવા હોય જે સેલને નીડ છે ન્યુટ્રિશન તરીકે, ફોર એક્ઝામ્પલ વાત કરીએ O2 એન્ડ ગ્લુકોઝ જેવા સબસ્ટન્સ સેલને ન્યુટ્રિશન આપે છે તો એના એનર્જી માટે યુઝ થાય છે. તો એને સેલની ઇનસાઇડ આવવું પડે, બટ એ સેલની આઉટસાઇડ એનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે વેસ્ટ પ્રોડક્ટ જ્યારે એમાંથી નીકળે છે CO2 અને વેસ્ટ પ્રોડક્ટ એ સેલની ઇનસાઇડથી છે એ આઉટસાઇડ મોકલવું હોય. તો આ વસ્તુ જ્યારે સેલની ઇનસાઇડ અને આઉટસાઇડ એક્સચેન્જ કરવી હોય તો આને ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ કહેવાય. આ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ છે એ કરવા માટે જનરલી સેલ છે સેમી પરમિએબલ મેમ્બ્રેન છે, નોટ પરમિએબલ, સેમી પરમિએબલ કીધેલું છે. સેમી પરમિએબલ મેમ્બ્રેન મતલબ સમ સબસ્ટન્સ છે બરાબર એને એક્સચેન્જ થવા દે છે, બટ ઓલ સબસ્ટન્સ છે એને એક્સચેન્જ થવા દેતા નથી. એટલે સેલ મેમ્બ્રેન છે એક પ્રકારનું છે એ સેમી પરમિએબલ મેમ્બ્રેન છે, આપણે એમ કહી શકીએ. સો આ સબસ્ટન્સ છે O2, ગ્લુકોઝ, CO2, વેસ્ટ પ્રોડક્ટ અને સેલની ઇનસાઇડ અને આઉટસાઇડ આ બંને સાઇડ છે એક્સચેન્જ કરવા માટે ત્રણ મિકેનિઝમ, અમુક ટાઈપની ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ આવી છે. મેઇન 3 ટાઈપની ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ છે. એક પેસિવ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ છે, એક એક્ટિવ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ છે અને થર્ડ વન કહીએ તો વેસિક્યુલર ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ છે. વાત કરીએ પેસિવ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ. પેસિવ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમના 3 ટાઈપ પડશે. એક આવશે સિમ્પલ ડિફ્યુઝન, એક આવશે ફેસિલિટેડ ડિફ્યુઝન અને થર્ડ વન આવશે ઓસ્મોસિસ. ડિફ્યુઝન છે આ બંને ડિફ્યુઝન છે. ડિફ્યુઝનના 2 ટાઈપ પડે છે, એક સિમ્પલ ડિફ્યુઝન અને ફેસિલિટેડ ડિફ્યુઝન અને થર્ડ વન ટાઈપ છે ઓસ્મોસિસ. એક્ટિવ ટ્રાન્સપોર્ટનો એક જ ટાઈપ છે મેઇનલી સોડિયમ પોટેશિયમ પંપ, એને પ્રાઇમરી એક્ટિવ ટ્રાન્સપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વેસિક્યુલર ટ્રાન્સપોર્ટ છે એના ફર્ધર 4 ટાઈપ છે. એક એક્ઝોસાઇટોસિસ છે, એન્ડોસાઇટોસિસ છે, પિનોસાઇટોસિસ છે અને ફેગોસાઇટોસિસ. ઇન ડિટેલમાં આ બધી વસ્તુ સમજશું. સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ટાઈપથી, જેને પેસિવ ટ્રાન્સપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. પેસિવ ટ્રાન્સપોર્ટની અંદર મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ યાદ રાખવાની કે પેસિવ ટ્રાન્સપોર્ટ મતલબ ક્યારે એનર્જીની નીડ નથી પડતી. જ્યારે એનર્જીની યુઝ કર્યા વિના સબસ્ટન્સ છે એ સેમી પરમિએબલ મેમ્બ્રેન થ્રુ છે એક્સચેન્જ થઈ શકે તો એને પેસિવ ટ્રાન્સપોર્ટ કહેવાય. ફર્સ્ટ થિંગથી વાત કરીએ, જ્યારે સબસ્ટન્સ હાઈથી લો તરફ એક્સચેન્જ થાય, મતલબ સેલની એક સાઈડ છે હાઈ કન્સન્ટ્રેશનની અંદર છે એ સબસ્ટન્સ આવેલો અને એક સાઈડ લો કન્સન્ટ્રેશનમાં એ જ સેમ સબસ્ટન્સ છે એ લો કન્સન્ટ્રેશનમાં આવેલું. ફોર એક્ઝામ્પલ વાત કરીએ, સેલની આઉટસાઇડ છે એ O2 વધારે હોય છે, જ્યારે સેલની ઇનસાઇડ છે એ O2 ઓછું હોય છે. બટ તો હવે સબસ્ટન્સ છે કેનાથી કેના તરફ આવશે, જ્યારે હાઈ ટુ લો તરફ આવશે તો આને છે એ પેસિવ ટ્રાન્સપોર્ટેશન કહેવાય. મેઇન રૂલ્સ છે કે હંમેશા છે સબસ્ટન્સ એક્સચેન્જ થશે ફ્રોમ હાઈ મુવમેન્ટ ટુ લો મુવમેન્ટ. આ મેઇન વસ્તુ યાદ રાખવાની. હાઈ મુવમેન્ટથી લો મુવમેન્ટ તરફ છે એ સબસ્ટન્સ એક્સચેન્જ થાય છે. સો કોઈ બેરિયર નડતું નથી, મતલબ આ પરમિએબલ મેમ્બ્રેન તરીકે આને કામ કરશે. જનરલી સેલ મેમ્બ્રેન સેમી પરમિએબલ છે, બટ હાઈ ટુ લો કોન્સન્ટ્રેશન તરફ જ્યારે સબસ્ટન્સ એક્સચેન્જ થતા હોય ત્યારે છે આ બેરિયર તરીકે વર્ક નથી કરતું. અહીંયા લખેલું છે ડાઉન કન્સન્ટ્રેશન, જુઓ અને ડાઉન કન્સન્ટ્રેશન કહેવાય. કન્સન્ટ્રેશનની અગેન્સ્ટ નથી, ઇટ્સ ડાઉન કન્સન્ટ્રેશન છે. મેઇન વસ્તુ જે આપણે વાત કરી હતી એટીપીની નીડ નથી પડતી. પેસિવ ટ્રાન્સપોર્ટના 2 ટાઈપ્સ પડે છે. આગળ વાત કરી એક ડિફ્યુઝન અને ઓસ્મોસિસ. ડિફ્યુઝનના છે એ 2 ટાઈપ પડશે. એક છે એ સિમ્પલ ડિફ્યુઝન કહેવાય છે અને બીજું છે એને ફેસિલિટેડ ડિફ્યુઝન કહેવાય છે. વાત કરીએ ફર્સ્ટ ટાઈપથી, વોટ ઇઝ ધ ડિફ્યુઝન. ઓકે, ડિફ્યુઝનની અંદર મેઇન રૂલ્સ બધામાં ફોલો થશે કારણ કે પોતે પેસિવ ટ્રાન્સપોર્ટનો ટાઈપ છે. મોલિક્યુલ એક્સચેન્જ થશે હાઈ ટુ લો તરફ. ગેસીસ છે ફોર એક્ઝામ્પલ એ હંમેશા છે ડિફ્યુઝન થ્રુ એક્સચેન્જ થાય. આના સિવાય વાત કરીએ તો ફ્લુઇડ છે એ બી છે આના થ્રુ એક્સચેન્જ થાય છે. સોલ્યુશન છે અથવા તો કોઈ લિક્વિડ મટીરિયલ કે તો હંમેશા આ બધી વસ્તુ છે એ ડિફ્યુઝન થ્રુ એક્સચેન્જ થતી હોય છે. અહીં એક્ઝામ્પલ આપ્યું છે ગેસીસની અંદર O2 એન્ડ CO2. હંમેશા જ્યારે હાઈ ટેમ્પરેચર, ફોર એક્ઝામ્પલ એમ કે ડિફ્યુઝનનો એક બેઝિક વસ્તુ યાદ રાખવાનું, જેમ ટેમ્પરેચર વધે એમ ડિફ્યુઝન ફાસ્ટ થાય. જેમ ટેમ્પરેચર વધે એમ ડિફ્યુઝન ફાસ્ટ થાય. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ફોર એક્ઝામ્પલ કે જ્યારે એઝ અ ટી બનાવીએ છીએ તો એની અંદર જે તમે શુગર એડ કરો છો તો શુગર છે ફર્સ્ટ ઓફ ઓલ નીચે તરફ બધી ભેગી જશે એન્ડ આફ્ટર વોટર અને મિલ્ક બધું આવેલું છે. બટ જ્યારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે આ જ શુગર છે એ જલ્દીથી છે એ મિક્સ થઈ જશે. સો ટેમ્પરેચર વધ્યું એટલે જે ડિફ્યુઝન કેવું થયું જલ્દી જોવા મળ્યું. આ બેસ્ટ એક્ઝામ્પલ છે એના માટેનું કે ટીની અંદર છે શુગર ડિફ્યુઝન થાય છે. નેક્સ્ટ થિંગની વાત કરીએ તો એક્ઝામ્પલ અહીં આપેલું છે આપણા બોડી માટેનું. આ તો ઓલ ઓવર એક્ઝામ્પલ હતું ટી વાળું. બોડીની અંદર છે એ ડિફ્યુઝન ક્યાં થાય છે, ફોર એક્ઝામ્પલ કીધું કે લંગ્સની અંદર છે. મેઇન વસ્તુ O2 કેવું આવેલું છે, લંગ્સની અંદર O2 વધુ આવેલું છે જ્યારે CO2 ઓછું આવેલું છે. જ્યારે એર લઈએ છીએ આપણે એની અંદર O2 વધુ અને CO2 ઓછું. સામે એની જ સામે કેપિલરી, મતલબ એમ કહીએ કે વેન્સ બરાબર, એની અંદર CO2 છે એ વધુ હોય છે અને O2 કેવું આવેલું છે ઓછું હોય છે. તો અહીંયા ડિફ્યુઝન થાય છે. મેં અહીંયા લખેલું છે સિમ્પલ ડિફ્યુઝન આને કહેવાય છે બરાબર. અહીંયા ડિફ્યુઝન થાય છે કઈ રીતે કે લંગ્સની અંદર O2 હાઈ હતો એટલા માટે લંગ્સે છે O2 આપ્યો કેપિલરીમાં. તો જુઓ લંગ્સમાં હાઈ હતો અને કેપિલરીમાં ઓછો હતો તો મૂવમેન્ટ કેનાથી કેના તરફ થાય, હાઈ ટુ લો તરફ થાય. જ્યારે CO2 છે એ કેપિલરીમાં વધુ હતો અને લંગ્સમાં ઓછો હતો. તો કેપિલરીમાં હાઈ અને લંગ્સમાં ઓછું, સેમ મૂવમેન્ટ થાય, હાઈ ટુ લો તરફ મૂવમેન્ટ થાય. તો
આ જે મુવમેન્ટ થવાની પ્રોસેસ છે આને સિમ્પલ ડિફ્યુઝન કહેવાય. નેક્સ્ટની અંદર આપણે ફેસિલિટેડ ડિફ્યુઝન કરશું. એના માટે કોમેન્ટ્સ કરો. સો હેલો એવરીવન, વેલકમ ટુ સેકન્ડ પાર્ટ ઓફ ધ ટ્રાન્સપોર્ટ, જેની અંદર આપણે પેસિવ ટ્રાન્સપોર્ટ આગળ સ્ટાર્ટ કરેલું હતું. ઓલરેડી એની અંદર સિમ્પલ ડિફ્યુઝન કમ્પ્લીટ કરેલું હતું અને ટાઈપ્સ ઓફ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ સ્ટાર્ટ કરી હતી ઇન્ટ્રોડક્શનની અંદર. નેક્સ્ટ 2 ટાઈપ્સ અહીંયા કન્ટિન્યુ કરશું, જેને ફેસિલિટેડ ડિફ્યુઝન અથવા તો ઓસ્મોસિસ કહેવાય. વોટ ઇઝ ધ ફેસિલિટેડ ડિફ્યુઝન? સિમ્પલ ટર્મમાં એવું યાદ રાખી શકીએ કે એવા સબસ્ટન્સ જે સિમ્પલ ડિફ્યુઝન દ્વારા જે ક્રોસ થતા હતા O2 CO2 જે એક્સચેન્જ નથી થઈ શકતા, એના માટેની જે મિકેનિઝમ છે એને સિમ્પલ ડિફ્યુઝન કહેવાય છે. અહીંયા એક્સપ્લેનેશનમાં સેમ લખેલું છે. સબ સબસ્ટન્સ વિચ કેન નોટ પાસ, કે જે પાસ નથી થઈ શકતા થ્રુ ધ સિમ્પલ ડિફ્યુઝન, એના માટે જે મિકેનિઝમ છે એને ફેસિલિટેડ ડિફ્યુઝન કહેવાય છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો ગ્લુકોઝ એન્ડ એમાઇનો એસિડ જેવા સબસ્ટન્સ. સો આ ટાઈપના સબસ્ટન્સને એક્સચેન્જ કરવા માટે સ્પેશિયલાઇઝ પ્રોટીનની જરૂર પડે છે, મતલબ ટ્રાન્સપોર્ટની જરૂર પડે છે, જેને ફેસિલિટેડ ડિફ્યુઝન તરીકે ઓળખવામાં આવે છે. ઓલરેડી એ બી એક્સપ્લેન કર્યું છે કે આવા સબસ્ટન્સને પાસ કરવા માટે સ્પેશિયલાઇઝ પ્રોટીનની નીડ પડશે. આ જે યલો કલરનું જે બંને દેખાય છે આ એક પ્રકારના સ્પેશિયલાઇઝ પ્રોટીન છે. આ બંને સ્પેશિયલાઇઝ પ્રોટીન આવેલા છે જે હેલ્પફુલ થશે ગ્લુકોઝ અને એમાઇનો એસિડ જેવા સબસ્ટન્સને ક્રોસ કરવા માટે. આ પ્રકારની મિકેનિઝમ છે અને લોક એન્ડ કી મિકેનિઝમ કહેવાય છે. વાય ધ લોક એન્ડ કી મિકેનિઝમ? બીકોઝ ઓફ એક્ઝેક્ટ જેવા ટાઈપનું સબસ્ટન્સ હશે એ પ્રમાણે છે પોતાનો શેપ છે એ આ કેરિયર પ્રોટીન છે એ ચેન્જ કરી લેશે. એટલા માટે આવા મિકેનિઝમને લોક એન્ડ કી મિકેનિઝમ કહેવાય છે. અને સ્પેસિફિક પ્રોટીન આવેલા હોય છે સ્પેસિફિક સબસ્ટન્સ માટે. મિનિંગ અહીંયા એવું છે કે ગ્લુકોઝને જો એક્સચેન્જ કરવો હશે તો એના માટેના ગ્લુકોઝ માટેના કેરિયર પ્રોટીન આવેલા છે કે જે ઓનલી ને ઓનલી ગ્લુકોઝને છે ક્રોસ કરવામાં હેલ્પ કરશે. અને જો એમાઇનો એસિડને એક્સચેન્જ કરવું હશે તો એના માટેના કેરિયર પ્રોટીન આવેલા છે જે ઓલરેડી ઓનલી એમાઇનો એસિડને હેલ્પફુલ થશે. ને ગ્લુકોઝને એક્સચેન્જ કરવા માટે એમાઇનો એસિડને કેરિયર પ્રોટીન કામ કરી શકશે નહીં. તો સ્પેસિફિક પ્રોટીન છે એ ઓલવેઝ એક જ ટાઈપના સબસ્ટન્સને જે એક્સચેન્જ કરશે. તો આને ફેસિલિટેડ ડિફ્યુઝન કહેવાય. નેક્સ્ટ થિંગ વાત કરીએ, વોટ ઇઝ ધ ઓસ્મોસિસ? સિમ્પલ મેઇન થિંગ યાદ રાખવાની કે ડિફ્યુઝનની અંદર છે એ મોલિક્યુલનું એક્સચેન્જ થતું હતું, બટ ઓસ્મોસિસની અંદર એક્સચેન્જ થશે વોટર મતલબ ફ્લુઇડનું. પેસિવ મૂવમેન્ટ એટલા માટે કારણ કે અહીંયા બી છે એટીપીની નીડ નહીં પડે. વિથઆઉટ એટીપી થાય છે એટલે પેસિવ મૂવમેન્ટ. અનધર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આપણે વાત કરી કે ડાઉન કન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ, બટ અહીંયા વોટરની ડાઉન કન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ અકોર્ડિંગ મૂવમેન્ટ થશે. જે તરફ વોટરની જે કન્સન્ટ્રેશન વધુ હશે એ તરફથી છે હાઈથી લો તરફ છે એ મૂવમેન્ટ જોવા મળશે. તો મેઇન થિંગ સો અહીંયા સેમ I ટુ લો તરફ મૂવમેન્ટ થશે, બટ ફરી એક વખત કહું છું કે વોટરની જ મૂવમેન્ટ થશે, એની અંદર આવેલા સબસ્ટન્સની મૂવમેન્ટ નહીં થાય. આની અંદર એજ એક્સપ્લેનેશન there is only movement of water but down concentration gradient આ સેમ વસ્તુ રહેશે. હાઈ થી લો તરફ જ મૂવમેન્ટ થશે થ્રુ સબ ઇમ્પરમેબલ મેમ્બ્રેન. હવે આવું શું કામે થાય છે એનું મેઇન રીઝન એ છે, સિમ્પલ ટર્મમાં કહેવું હોય તો એમ કહી શકીએ કે અહીંયા જે સબસ્ટન્સ છે એ સેમી પરમિએબલ મેમ્બ્રેન થ્રુ એક્સચેન્જ થવાની ટ્રાય કરે છે. બટ સેમી પરમિએબલની મેમ્બ્રેનની અંદર પોર્સ મતલબ જે જગ્યા આવેલી હોય છે નાની નાની. ફોર એક્ઝામ્પલ આ વાત કરીએ બરાબર, અને આ મોલિક્યુલની વાત કરીએ તો મોલિક્યુલના કમ્પેરિઝનની અંદર આ સ્પેસ છે એ બહુ સ્મોલ આવેલી હોય છે. એના લીધે છે આ મોલિક્યુલ્સ છે ક્રોસ નથી કરી શકતા. દેટ રિઝલ્ટિંગ ઓફ અહીંયાથી છે એ ફ્લુઇડ છે આના થ્રુ ઇઝીલી પાસ થઈ શકશે. સો સેમ એક્સપ્લેનેશન આપેલું છે. ધીસ અકર્સ વેન ધ મોલિક્યુલ્સ કાન્ટ ક્રોસ, બરાબર, કે જ્યારે મોલિક્યુલ્સ છે ક્રોસ નથી કરી શકતા કોના થ્રુ? સેમી પરમિએબલ મેમ્બ્રેન થ્રુ. શું કામ નથી કરી શકતા? બીકોઝ ઓફ પોરની સાઇઝ જે સ્પેસ આવેલી છે એ સ્મોલ છે કમ્પેરિઝન ટુ મોલિક્યુલ્સ. એટલા માટે અહીંયા મોલિક્યુલ નહીં ક્રોસ કરે, બટ અહીંયા ક્રોસ કરશે વોટર અથવા તો ફ્લુઇડ છે એ ક્રોસ કરશે, એમ કેવું હોય તો કહી શકીએ. અને આ છે એના લીધે જોવા મળ્યું જે બાજુ છે એ મોલિક્યુલ્સ વધુ હશે એ તરફ મૂવમેન્ટ થશે, બરાબર. અહીંયા છે એ ફોર એક્ઝામ્પલ 4 મોલિક્યુલ્સ આવેલા છે, અહીંયા 2 મોલિક્યુલ્સ આવેલા છે. તો અહીંયા 2 મોલિક્યુલ્સ તરફથી 4 મોલિક્યુલ્સ તરફ છે એ મૂવમેન્ટ થશે. અને આ જેના લીધે થયું આ પ્રેશરને ઓસ્મોટિક પ્રેશર કહેવાય. સેમ એઝ અહીંયા ઇમેજ થ્રુ બતાવેલું છે. ફર્સ્ટ ઇમેજની અંદર વાત કરીએ તો લેસ મોલિક્યુલ્સ આવેલા છે અને અહીંયા છે એ વધારે મોલિક્યુલ્સ આવેલા છે, હાઈ અમાઉન્ટ ઓફ મોલિક્યુલ્સ આવેલા છે. ધેટ રિઝલ્ટિંગ ઓફ તમે સમજી શકો કે વોટરની કન્સન્ટ્રેશનની વાત કરીએ તો અહીંયા H2O એટલે કે વોટર છે એ વધારે છે કન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ પ્રમાણે, જ્યારે H2O છે અહીંયા ઓછું છે. તો આપણે વાત કરી હતી કે વોટરની મૂવમેન્ટ થશે હાઈથી લો તરફ, તો હાઈ વધુ છે અહીંયા તો એનાથી મૂવમેન્ટ થશે લો તરફ. તો સિમ્પલ ઇઝ વોટરની મૂવમેન્ટ થઈ હાઈ ટુ લો તરફ, બંને બાજુ છે એ બેલેન્સ કરવા માટે. આ તો વાત થઈ જનરલી બહારની વસ્તુ. એક્ઝામ્પલ તરીકે આ શુગરમાં થઈ શકે કે એક બાજુ છે શુગર મોલિક્યુલ હાઈ રાખેલા છે ને એક બાજુ લો રાખેલા છે, તો લોથી હાઈ તરફ છે એ શુગર મોલિક્યુલ જે બાજુ હાઈ હશે એ તરફ વોટરની મૂવમેન્ટ થશે. બટ આવું સેમ એઝ આપણા એનાટોમી અકોર્ડિંગ અથવા તો આપણે હ્યુમન બોડી અકોર્ડિંગ વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ કે જ્યારે છે એ બહારનું ઓસ્મોટિક પ્રેશર અથવા તો બહારની કન્સન્ટ્રેશન વોટરની અને સેલની અંદરની કન્સન્ટ્રેશન સેમ છે, બરાબર. જ્યારે હાઇપોટોનિક સોલ્યુશન તમે આ સ્ટડી કરશો
આ બંને જ્યારે સેમ હોય છે તો સેલની અંદર કઈ ચેન્જીસ જનરલી છે એ કયા ટાઈપનું જોવા મળી શકે એ આપેલું છે. જ્યારે આઇસોટોનિક સોલ્યુશન છે ત્યારે ક્યારે જોવા મળે અને હાઇપરટોનિક સોલ્યુશન. એક્ઝામ્પલ સાથે વાત કરીએ કે જ્યારે છે ફર્સ્ટની અંદર આરબીસી સેલ છે બરાબર, એની કન્સન્ટ્રેશન વધુ છે કમ્પેરિઝન ટુ વાત કરી બહાર આવેલા ફ્લુઇડની. જ્યારે ફ્લુઇડની કન્સન્ટ્રેશન છે, વોટર કન્સન્ટ્રેશન છે પર્ટિક્યુલર કહીએ, જે કન્સન્ટ્રેશન એટલે કે મોલિક્યુલ્સ છે ઓછા આવેલા છે, તો અહીંયા કન્સન્ટ્રેશન આરબીસીની વધી ફ્લુઇડની ઓછી થાય, તો મતલબ વોટરનું અમાઉન્ટ છે એ ફ્લુઇડ તરફ વધુ હશે. જ્યારે આરબીસી તરફ છે એની કન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ વધારે હોવાથી વોટર ઓછું હશે, તો વોટરની મૂવમેન્ટ થશે ફ્લુઇડથી આરબીસી સેલ્સ તરફ. ધેટ રિઝલ્ટિંગ ઓફ આરબીસી સેલ છે એની અંદર સ્વેલિંગ જોવા મળશે, ઇન્ફ્લામ જોવા મળશે. સેમ એઝ આઇસોટોનિક સોલ્યુશન. આઇસોટોનિક મિનિંગ કે આરબીસી સેલની બી કન્સન્ટ્રેશન સેમ છે અને જ્યારે ફ્લુઇડની બી કન્સન્ટ્રેશન સેમ છે. કન્સન્ટ્રેશન સેમ હોવાના લીધે વોટરની છે એ કોઈ બી પ્રકારની છે એ મૂવમેન્ટ નથી થતી. તો અહીંયા નોર્મલ આરબીસી સેલ આપ્યો છે, જ્યારે આ આરબીસી સેલ છે ઇન્ફ્લામ થઈ ગયું છે. એનાથી ઉલટું લાસ્ટમાં વાત કરીએ, આરબીસી સેલની કન્સન્ટ્રેશન ઓછી છે અને જ્યારે વોટરની કન્સન્ટ્રેશન મોલિક્યુલ છે એ વધુ આવેલા છે. બટ એમાં જ ફ્લુઇડ તરીકે વાત કરીએ તો ફ્લુઇડ તરીકે વાત કરીએ તો આરબીસી સેલ પાસે છે હાઈ અમાઉન્ટ ઓફ ફ્લુઇડ આવેલો હશે, જ્યારે બહારના વોટરની અંદર કન્સન્ટ્રેશન વધારે હોવાની અંદર એના કમ્પેરિઝનની અંદર કંઈ તો અહીંયા લો હશે. તો મુવમેન્ટ કહે છે કે હાઈથી લો તરફ થશે, જે રિઝલ્ટિંગ ઓફ આરબીસીમાંથી ફ્લુઇડ બહાર નીકળીની અંદર બહારની તરફ જશે, ફ્લુઇડ તરફ જોવા મળશે. દેટ રિઝલ્ટિંગ ઓફ આરબીસી સેલ્સ આવા ટાઈમે શ્રિંક થશે. આ ત્યારે પોસિબલ બને જ્યારે હાઇપરટોનિક સોલ્યુશન હોય. તો દેટ્સ હાઇપરટોનિક, આઇસોટોનિક અને હાઇપોટોનિક. આ ત્રણેય વસ્તુ આપણે હેલ્પફુલ થાય છે જ્યારે આપણે કોઈ પેશન્ટને છે એ પાઇપ ચડાવવો હોય છે ત્યારે હેલ્પફુલ થશે. સો દેટ્સ અબાઉટ ધ પેસિવ ટ્રાન્સપોર્ટેશન. ત્રણેય મિકેનિઝમ છે આપણે કમ્પ્લીટ કરી. નેક્સ્ટ વિડીયો માટે ફોલો કરો એક્ટિવ ટ્રાન્સપોર્ટેશન સમજશું એની અંદર. So next video we learn about the active transport mechanism. Two types આપણે જોઈએ mainly passive transport and active transport. In this video we learn about the what is the active transport mechanism. In active transport mechanism, first one is a up their concentration gradient, मतलब low to high तरफ movement થશે. It's a movement of molecules from the low to high तरफ જોવા મળશે, અથવા તો કહી શકે against the concentration gradient. તો low થી high तरफ concentration gradient तरफ movement થાય છે મોલિક્યુલ્સનું, સો આને એક્ટિવ ટ્રાન્સપોર્ટ કહી શકાય. બટ અહીંયા low થી high तरफ જ્યારે મોલિક્યુલ્સને મોકલવા હોય તો એના માટે એનર્જીની નીડ પડશે. ઓલરેડી ડિસ્ક્રાઇબ કરેલું છે વિથ યુઝ ઓફ ધ એનર્જી તરીકે અહીંયા એટીપીનો યુઝ થશે. સો તો આને છે આપણે પર્ટિક્યુલર એક્ટિવ ટ્રાન્સપોર્ટ કહી શકાય. મૂવમેન્ટ થશે લોથી હાઈ તરફ. બટ લોથી હાઈ તરફ છે મોલિક્યુલને મોકલવા માટે અમુક પ્રકારના સ્પેશિયલાઇઝ પ્રોટીન આવેલા હોય છે જે મોલિક્યુલને ટ્રાન્સપોર્ટમાં હેલ્પ કરે છે. એની ડાયરેક્શન હોઈ શકે, મીન્સ છે એ આઉટસાઇડથી છે એ ઇનસાઇડ બી હોઈ શકે, અથવા તો ઇનસાઇડથી આઉટસાઇડ બી હોઈ શકે. સો એની ડાયરેક્શન પોસિબલ છે. બટ મેઇન થિંગની વાત કરીએ તો ઓનલી સ્પેસિફિક સબસ્ટન્સ છે એ ટ્રાન્સપોર્ટ થશે. ઓનલી સ્પેસિફિક સબસ્ટન્સ છે એ ટ્રાન્સપોર્ટ થઈ શકે. સ્પેશિયલાઇઝ પ્રોટીન એના માટે આવેલો છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ફોર એક્ઝામ્પલ આ સેલ વોલની અંદર અથવા તો સેલ મેમ્બ્રેનની અંદર જો સોડિયમ પોટેશિયમ પંપ આવેલો છે તો ઓનલી એ સોડિયમ એન્ડ પોટેશિયમને જ ટ્રાન્સપોર્ટ કરશે, અધર સબસ્ટન્સને છે ટ્રાન્સપોર્ટ નહીં કરી શકે. સો એના માટે એના લીધે છે અને સ્પેશિયલાઇઝ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ થિંગની વાત કરીએ તો એક્ટિવ ટ્રાન્સપોર્ટ જનરલી ટુ ટાઈપ્સના હોય છે. શોર્ટની અંદર મેં ડિસ્ક્રાઇબ કરેલો છે. એક હોય છે પ્રાઇમરી ટ્રાન્સપોર્ટ અને સેકન્ડરી ટ્રાન્સપોર્ટ. મેઇન વસ્તુ એ છે પ્રાઇમરી ટ્રાન્સપોર્ટની અંદર યુઝ ઓફ ડાયરેક્ટ એનર્જી, કે જ્યારે આ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ થતી હશે એ ડ્યુરિંગ જે એટીપી પ્રોડ્યુસ હશે એનો જ યુઝ કરશે. તો યુઝ ઓફ ડાયરેક્ટ એનર્જી એક્ઝામ્પલ આપેલું છે કે જ્યારે 3 સોડિયમ એન્ડ 2 પોટેશિયમ ટ્રાન્સફર થાય છે આઉટસાઇડ ઇનસાઇડની તરફ, ત્યારે એક એટીપી પ્રોડ્યુસ થાય છે, એનો ડાયરેક્ટલી યુઝ કરી રહી છે, જે સોડિયમ પોટેશિયમનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તો આને છે એ પ્રાઇમરી ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ કહેશે, પ્રાઇમરી એક્ટિવ ટ્રાન્સપોર્ટ કહેશે. જ્યારે સેકન્ડરી એક્ટિવ ટ્રાન્સપોર્ટની અંદર યુઝ ઓફ ધ સ્ટોર એનર્જી જે ઓલરેડી સેલ મેમ્બ્રેનની અંદર પ્રેઝન્ટ હશે એનો યુઝ કરવામાં આવશે. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ અધર સબસ્ટન્સ, કે જે બીજા સબસ્ટન્સ દ્વારા જે એટીપી પ્રોડ્યુસ થશે એનો જ્યારે યુઝ કરવામાં આવે છે તો આને સેકન્ડરી એક્ટિવ ટ્રાન્સપોર્ટ તરીકે ઓળખવામાં આવશે. સેકન્ડરી એક્ટિવ ટ્રાન્સપોર્ટના ફર્ધર ટુ ટાઈપ છે. એક છે સિમ્પોર્ટ છે અને અનધર છે એન્ટીપોર્ટ છે. સિમ્પોર્ટનું અનધર નેમ છે કોન ટ્રાન્સપોર્ટ. સિમ્પોર્ટ સાથે યાદ રાખવાનું, એસ સાથે એસનું કમ્પેરિઝન યાદ રાખવાનું. એસ સેમ ડાયરેક્શનમાં સબસ્ટન્સનું છે એ એક્સચેન્જ થશે. ઓલરેડી એ બી ડિસ્ક્રાઇબ કર્યું છે કે બોથ સબસ્ટન્સ છે મૂવ ઇન સેમ ડાયરેક્શન. જ્યારે સેમ ડાયરેક્શનની અંદર છે એ સબસ્ટન્સ જાય છે ત્યારે આને સિમ્પોર્ટ કહેવાશે. એક્ઝામ્પલ તરીકે ગ્લુકોઝ એન્ડ સોડિયમ એમાઇનો એસિડ સાઇન સોડિયમ અહીંયા બતાવેલું છે કે આ સેલની આઉટસાઇડ ગ્લુકોઝ આવેલું છે અને સેલની આઉટસાઇડ સોડિયમ આવેલું છે. જ્યારે આઉટસાઇડથી ઇનસાઇડ જો બંને મોલિક્યુલ છે એ આઉટસાઇડ હતા અને બંને મોલિક્યુલ છે એની મૂવમેન્ટ થાય છે ઇનસાઇડ, તો બંને મિનિંગ છે સેમ ડાયરેક્શનના મૂવમેન્ટ થઈ, તો આને સિમ્પોર્ટ અથવા તો કો ટ્રાન્સપોર્ટ કહેવાય છે. અને ત્યારે વાત કરીએ એન્ટી ટ્રાન્સપોર્ટ. એન્ટી ટ્રાન્સપોર્ટનું બીજું નામ છે એ કાઉન્ટર ટ્રાન્સપોર્ટ છે, જે અહીંયા બતાવેલું છે. જ્યારે ઓપોઝિટ ડાયરેક્શનની અંદર જ્યારે સબસ્ટન્સ છે ઓપોઝિટ ડાયરેક્શનની અંદર મૂવમેન્ટ કરે છે, મતલબ એક આઉટસાઇડથી ઇનસાઇડ જતો હશે જ્યારે અનધર ઇનસાઇડથી આઉટસાઇડ, બરાબર એ રીતે જતું હશે તો આને એન્ટીપોર્ટ કહેવાશે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે સોડિયમ એન્ડ કેલ્શિયમ +2 એક્સચેન્જ, તો સોડિયમ અને H+નું જ્યારે એક્સચેન્જ થાય છે
સો અહીંયા બતાવેલું છે સોડિયમ છે આઉટસાઇડ ઓફ ધ સેલ છે અને જ્યારે કેલ્શિયમ છે ઇનસાઇડ ઓફ ધ સેલ છે. જ્યારે સોડિયમ છે અંદર આવે છે ત્યારે કેલ્શિયમ છે બહાર જાય છે. તો આને એન્ટીપોડ તરીકે ઓળખવામાં આવશે અથવા તો કાઉન્ટર ટ્રાન્સપોર્ટ તરીકે ઓળખવામાં આવશે. So in this video, in detail માં વાત કરીએ what is the સોડિયમ પોટેશિયમ પંપ. મોસ્ટ ટાઈમથી થિંગ છે કે સોડિયમ પોટેશિયમ પંપ કોને કહેવાય તો કઈ રીતે વર્ક કરે છે. જનરલી વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ એ રીતે સમજીએ. સોડિયમ છે એ મેઇન એક્સ્ટ્રા સેલ્યુલર આયન છે કે હાઈ અમાઉન્ટની અંદર આઉટસાઇડ ધ સેલ આવેલું હોય છે. જ્યારે પોટેશિયમ છે એ મેઇન ઇન્ટ્રાસેલ્યુલર આયન છે. આ રીતે જોવા મળે છે. આ વસ્તુને બેલેન્સ કરવા માટે સોડિયમ પોટેશિયમ પંપ વર્ક કરે છે જે ઇન ડિટેલની અંદર જોઈએ. આ સોડિયમ પોટેશિયમ પંપ છે એનું સ્ટ્રક્ચર આવેલું છે. જ્યારે ઇનસાઇડથી છે સોડિયમ આઉટસાઇડ જાય છે અને પોટેશિયમ છે આઉટસાઇડથી ઇનસાઇડ આવે છે. આ બંને વચ્ચે બેલેન્સ કરવા માટે, કારણ કે આપણે કીધું એ પ્રમાણે સોડિયમ છે એ મેઇન એક્સ્ટ્રા સેલ્યુલર આયન છે અને પોટેશિયમ ઇન્ટ્રાસેલ્યુલર આયન છે. કઈ રીતે આ કામ કરે છે ઇન ડિટેલમાં વાત કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ કરીએ કે આ એક પ્રકારનું પ્રાઇમરી એક્ટિવ ટ્રાન્સપોર્ટ છે. આપણે ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ જોઈ હતી એક્ટિવ ટ્રાન્સપોર્ટ, એનો ટાઈપ હતો પ્રાઇમરી એક્ટિવ ટ્રાન્સપોર્ટ. આ સોડિયમ પોટેશિયમ પંપ એનું એક્ઝામ્પલ છે. બધા સેલ મેમ્બ્રેનની અંદર એવરી સેલની અંદર છે સોડિયમ પોટેશિયમ પંપ મેક્સિમમ આવેલું હોય છે. કામ શું છે સોડિયમ પોટેશિયમ પંપનું કે જ્યારે આ સોડિયમ પોટેશિયમ પંપ છે એ સોડિયમ અને પોટેશિયમ આયન છે એનું એક્સચેન્જ કરશે. જો આ એક્સચેન્જ થશે તો એક પ્રકારના એક્શન પોટેન્શિયલ જનરેટ થશે, મતલબ ઇમ્પલ્સિસ જનરેટ થશે. આ ઇમ્પલ્સિસ હેલ્પફુલ છે આપણા મસલ્સના કોન્ટ્રાક્શન માટે અને નવ ઇમ્પલ્સિસને ટ્રાન્સમિટ કરવા માટે અથવા તો કન્ડક્ટ કરવા માટે. સો આ એનું મેઇન ફંક્શન છે. જો સોડિયમ પોટેશિયમ હશે એવરી સેલની અંદર તો જ મસલ્સનું કોન્ટ્રાક્શન થઈ શકશે અને નવ ઇમ્પલ્સિસ છે એ જનરેટ થઈ શકશે. જનરલી જે કીધું એ પ્રમાણે સોડિયમ છે મેઇન આયન છે એક્સ્ટ્રા સેલ્યુલર અને પોટેશિયમ મેઇન આયન છે ઇન્ટ્રાસેલ્યુલરનો. આની બંને વચ્ચે બેલેન્સ મેન્ટેન કરવા માટે સોડિયમને એક્સ્ટ્રા સેલ્યુલરમાં મોકલવા માટે અને પોટેશિયમને ઇન્ટ્રાસેલ્યુલરમાં મોકલવા માટે સોડિયમ પોટેશિયમ પંપ વર્ક કરે છે. કઈ રીતે વર્ક કરે છે તો અહીંયા ઇન ડિટેલમાં જોઈએ. ટુ મેન્ટેન બેલેન્સ સોડિયમ એન્ડ ધ પોટેશિયમ બેલેન્સ, બરાબર. સોડિયમ પોટેશિયમ પંપ વર્ક કરે છે કઈ રીતે. ઇઝી એક ટ્રીક રિમેમ્બર રાખવાની અને લખેલું છે એ છતાં બી આપણે ફરી એક વખત રિપીટ કરીએ. અને જનરલી જો સોડિયમ લખીએ તો Na પ્લસ 3 વસ્તુ થશે 1, 2 and 3. તો આના ઉપરથી એક ટ્રીક બનાવવાની કે 3 સોડિયમ. જ્યારે વાત કરીએ તો પોટેશિયમ, બરાબર, 1 and 2 K પ્લસ 1 and 2 મતલબ 2 પોટેશિયમ. આ ટ્રીક છે એક પ્રકારની. તો મતલબ સોડિયમ પોટેશિયમ પંપની અંદર શું થાય છે કે જ્યારે 3 સોડિયમ છે એ આઉટસાઇડ ઓફ ધ સેલ જાય છે, બરાબર, ઇનસાઇડમાંથી જાય છે આઉટસાઇડ ઓફ ધ સેલ આ વસ્તુને મેન્ટેન કરવા માટે. અને એ જ ટાઈમે 2 પોટેશિયમ છે એ આઉટસાઇડ ઓફ ધ સેલમાંથી આવે છે ઇનસાઇડ ઓફ ધ સેલની અંદર, ઇનસાઇડ ઓફ ધ સેલની અંદર આવશે, મીન્સ K પ્લસ 2K પ્લસ. આ રિમેમ્બર રાખવાનું. આ ડ્યુરિંગ જ્યારે ટ્રાન્સપોર્ટ થાય છે આ મિકેનિઝમ સોડિયમ પોટેશિયમ પંપ વડે જ્યારે આનું ટ્રાન્સપોર્ટ થાય છે એ ડ્યુરિંગ એટીપી છે એ કન્વર્ટ થશે એડીપી પ્લસ ફોસ્ફેટની અંદર. એક ફોસ્ફેટ આયન એમાંથી છૂટો પડશે. તો મતલબ 3 સોડિયમને બહાર કાઢવા માટે અને સેમ જ ટાઈમે 2 પોટેશિયમને અંદર લાવવા માટે બેલેન્સ મેન્ટેન કરવા માટે ઓલવેઝ 1 એટીપીનો યુઝ થાય છે. સો આ સોડિયમ પોટેશિયમ પંપ કહેવાય છે. ઇઝી ટ્રીક આ છે બેસ્ટ કે Na પ્લસ 1, 2 and 3 3 સોડિયમ બહાર જવા, બરાબર, K પ્લસ 1 and 2 પોટેશિયમ અંદર આવવા અને સેમ એ જ ટાઈમે આ વસ્તુ કરવા માટે એટીપીની નીડ પડશે. 1 એટીપીનો યુઝ થશે. બીકોઝ ઓફ 1 એટીપી કન્વર્ટ થઈ જશે એડીપી પ્લસ ફોસ્ફેટ આયનની અંદર આ 1 ટાઈમ કરવા માટે, બરાબર. તો ધીસ ઇઝ ધ સોડિયમ પોટેશિયમ પંપ. થેન્ક યુ એવરીવન. ફોલો ફોર મોર. ફૂલ વિડીયો ઇન યુટ્યુબમાં આપેલો છે કમ્પ્લીટ ટ્રાન્સપોર્ટ